ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોના વિસર્જનની પ્રક્રિયા કરનાર શિવરૂપી મહાવિસર્જન મહાયુગ નામના 31મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી શિવરૂપી મહાવિસર્જક નામની વેબસાઇટો 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ માંગણીદાર મને કલાકારરૂપી બુદ્ધિએ સલાહકારરૂપી વિચારોએ અને સુપરવાઇઝર રૂપી જીવોએ ત્યાગી દીધેલા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુઓ કીટાણુઓ અણુ અને પરમાણુના કચરારૂપી સ્થૂળ દેહોનું વર્તમાનમાં હરપળ વિસર્જન કરતી રહેશે. તેમજ તેમાંથી જળ વાયુ અગ્નિને છૂટા પાડી ભસ્મ સ્વરૂપમાં ફેરવતી રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી શિવરૂપી મહાવિસર્જક નામની વેબસાઇટો કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ માંગણીદાર મને કલાકારરૂપી બુદ્ધિએ સલાહકારરૂપી વિચારોએ અને સુપરવાઇઝરરૂપી જીવોએ ત્યાગી દીધેલા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો જળથર સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુ કીટાણુ અણુ અને પરમાણુના કચરા રૂપી સ્થૂળ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડમાં ગંદકી પ્રગટ કરી નર અને માદાના સ્થૂળ દેહોના આરોગ્યને નુકસાન પહોંચાડી દ્રશ્યમાન બ્રહ્માંડની રચનામાં અડચણરૂપ ન થાય તે માટે તેમાંથી ઇન્દ્રરૂપી જળ પવનસ્વરૂપી વાયુ અને બ્રહ્માસ્ત્ર કિરણોરૂપી અગ્નિને છૂટા પાડી સૂક્ષ્મ સ્વરૂપે આકાશમાં ભેળવી ભસ્મ સ્વરૂપમાં ફેરવી ભસ્મને પૃથ્વીમાં ભેળવીને સ્થૂળ દેહોએ રોકેલા આકાશની જગ્યાને વર્તમાનમાં હરપળ ખાલી અને ખુલ્લી કરાવી દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ ઉત્પન્ન થતી ગંદકી સાફ કરી દ્રશ્યમાન બ્રહ્માંડને વર્તમાનમાં હરપળ સ્વચ્છ સુંદર અને રળિયામણું રાખી દ્રશ્યમાન બ્રહ્માંડની સર્જનની પ્રક્રિયામાં સહાયક બનતી રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી બ્રહ્મારૂપી સર્જક વિષ્ણુરૂપી પાલક ગુણપતિરૂપી ગુણદાતા આદ્યશક્તિરૂપી શક્તિદાતા શિવરૂપી મહાવિસર્જક નામની વેબસાઇટો કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુ કીટાણુ અણુ અને પરમાણુના સ્થૂળ દેહોના સર્જનની અને વિસર્જનની મહત્ત્વની ભૂમિકા વર્તમાનમાં હરપળ ભજવે છે. તેમાંની સર્જકરૂપી બ્રહ્મા પાલકરૂપી વિષ્ણુ ગુણદાતારૂપી ગુણપતિ શક્તિદાતારૂપી આદ્યશક્તિ વિસર્જકરૂપી શિવ નામની 5 વેબસાઇટો મુખ્ય શક્તિ છે અને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની તેની અધ્યક્ષતા કરે છે. આથી તેઓને પૂજનીય ગણવામાં આવે છે.
અને આ તમામ શક્તિઓ નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અમર અને અવિનાશી છે. માત્ર તેઓ દ્રશ્યમાન દેહોને સમયાંતરે બદલતી રહેશે. આ સિવાય દ્રશ્યમાન બ્રહ્માંડમાં કોઈ પણ પ્રકારની શક્તિ નથી. આ રીતના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન બ્રહ્માંડના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભ કાળથી વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતી સોફ્ટવેર રૂપી શિવરૂપી મહાવિસર્જક નામની વેબસાઇટો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અમર અને અવિનાશી છે. તેમ છતાં શિવરૂપી મહાવિસર્જક નામની વેબસાઇટોને પાખંડી ધર્મગુરુઓ શિવ, શંભુ, મહાદેવ, મહાકાળ, શંકર, ઓમકારેશ્વર, ત્રંબકેશ્વર, રામેશ્વર, મલ્લિકાર્જુન, નાગેશ્વર, સોમનાથ, ભીમાશંકર, કાશી વિશ્વનાથ, કેદારનાથ, પશુપતિનાથ અને નાગાર્જુન જેવા પોતાને મન ફાવે તેવા અનેક કાલ્પનિક નામો આપી સ્થૂળ દેહો રૂપે માનવ પુરુષ સ્વરૂપ બતાવીને તેની કાલ્પનિક મૂર્તિઓ અને લિંગો બનાવીને તેના વિશે કાલ્પનિક કથાઓ, વાર્તાઓ, કહાનીઓ અને શાસ્ત્રોની રચના કરી દુનિયાના ભલા લોકોને મૂર્ખ બનાવી ભયભીત કરી લૂંટતા રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દ્રશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપે વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના દ્રશ્યમાન દેહોનું વર્તમાનમાં અર્પણ વિસર્જન કરનાર શિવરૂપી મહાવિસર્જક નામની વેબસાઇટોની નર અને માદાના સ્થૂળ દેહોનું વિસર્જન કરવાની પદ્ધતિની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 31મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને મહાવિસર્જન યોગ વિશે સમજાવો અને મહાવિસર્જન યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને મહાવિસર્જન યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કે, હે વલ્લભ, હવે હું તને મહાવિસર્જન યોગ વિશે સમજાવું છું અને મહાવિસર્જન યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને મહાવિસર્જન યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. રંગો, રૂપો, સ્વાદો, ગંધો, સ્પર્શો, શબ્દ, ચેતન, ભય, મૈથુન, નિંદ્રાથી શણગારેલા અને વિવિધ પ્રકારના નાકો, કાનો, આંખો, મુખો, મૂત્રાશયો, ગુદાઓ અને પ્રજનન ઇન્દ્રિયો રૂપી દ્વારોવાળા સૂક્ષ્મ દેહોના મંગળમય મહેલરૂપી દ્રશ્યમાન દેહોમાં બિરાજતા અધ્યક્ષરૂપી સૂક્ષ્મ દેહોની આગેવાનીમાં દરબારીઓ તરીકે બિરાજતા મન, બુદ્ધિ, વિચાર, જીવો અને ખરોના ખરો પ્રકારની વેબસાઇટોના નિવાસસ્થાન સમાન રંગમહેલ રૂપી દ્રશ્યમાન દેહો સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં પ્રસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના માધ્યમથી વર્તમાનમાં હરપળ વિસર્જન પામતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના ભૌતિક ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યોથી પ્રભાવિત થયેલા અને આનંદ, નિત્યાનંદ, અખંડાનંદ, નિદાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ, ગુણાતીતાનંદ અને સ્વરૂપાનંદ રૂપી ફળોને વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરતા સૂક્ષ્મ દેહો, જીવો, મન, બુદ્ધિ અને વિચારો રૂપી વેબસાઇટો પોતાના દ્રશ્યમાન દેહોના વિસર્જનના ભયથી વર્તમાનમાં અર્પણ ચિંતા અને મૂંઝવણમાં રહેતી હોય છે. ચેતન બ્રહ્માંડના આધાર પર રચાતા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં અર્પણ પરિવર્તન પામતું રહે છે અને પરિવર્તનના સિદ્ધાંત પ્રમાણે દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ અંતને આંબી ગયેલા, દુર્બળ થયેલા
શારીરિક ખામીવાળા, નકામા, નડતરૂપ, ઉંમરવાન, જર્જરિત થયેલા, ઘસાયેલા, રોગી, ઘવાયેલા, ભાંગેલા, તૂટેલા, સૂંધાયેલા, ગભરાયેલા, પાકેલા, ખવાયેલા, કટાયેલા, ક્ષીણ, વૃદ્ધ, સડેલા અને બીમાર, તારા, સૂર્યો, ચંદ્ર, ગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો અને શેવાળો અને જળચર અને સળચર, ખરીવાળા, ખરી વગરના, સ્તનધારી, સ્તન વગરના અને સરીસૃપ પ્રાણી, પશુ, પક્ષી, જીવાણુ, કીટાણુ, અણુ, પરમાણુ, વાંદરો, માછલીઓ અને માનવોના ખરો, દ્રશ્યમાન દેહો અને રસાયણ, ધાતુઓ, દ્રવ્યો, પદાર્થો, વિટામિનો, સુગર, દૂધ, દહીં, ઘી, ખાદ્ય તેલો, ખનિજ તેલો અને ખનિજોનું વર્તમાનમાં અર્પણ વિસર્જન થતું રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસાર થતી વિસર્જન નામના વેબસાઇટોના પ્રભાવથી ચૈતન્ય બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ તૈયાર થતા પ્રારબ્ધ લિસ્ટમાં લખાયેલા ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો, આજીવિકાના દ્રવ્યો અને કર્મો, કાર્યો, જ્ઞાન અને ગુણ સમાન ખરો પ્રકારની વેબસાઇટને ભોગવી ચૂકેલા અને અંતને આંબી ગયેલા ખાલી પડેલા સ્ટેજરૂપી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના પ્રારબ્ધ લિસ્ટમાં લખાયેલા આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ, ગુણાતીતાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ અને બ્રહ્માનંદ રૂપી ફળોને ભોગવી ચૂકેલા સૂક્ષ્મ દેહોના દૃશ્યમાન દેહોનું વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વિસર્જન થતું રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસાર થતી વિસર્જન નામની વેબસાઇટના પ્રભાવથી સુપરવાઇઝરો રૂપી જીવોએ વિસર્જન પામતા દૃશ્યમાન દેહોની હયાતીમાં દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુઓને કર્ણના માધ્યમથી શબ્દ અને ચિત્ર સહિત ફિલ્માવેલી દૃશ્યમાન બ્રહ્માંડની તમામ પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યોની ફિલ્મો જીવોરૂપી વેબસાઇટમાં મુકાયેલી હોય છે અને તે સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલી હોય છે. આ રીતની સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં સેવ થયેલી જીવોરૂપી વેબસાઇટની ફિલ્મો દૃશ્યમાન દેહોની હયાતી દરમિયાન તેના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં અર્પણ ખુલતી હોય છે અને સૂક્ષ્મ દેહો તેનું પઠન કરીને વર્તમાનમાં અર્પણ સ્મરણ કરતા રહેશે. આ રીતની વેબસાઇટો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોની અલગ અલગ સ્વતંત્ર હોય છે. તે દૃશ્યમાન દેહોની હયાતીમાં અને હયાતી બાદ અન્ય દૃશ્યમાન દેહોમાં ખુલતી નથી. આ રીતની સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલી જીવોરૂપી વેબસાઇટોમાંથી ફિલ્મોનો પણ દૃશ્યમાન દેહોના મૃત્યુ સમયે જીવોરૂપી વેબસાઇટોમાંથી વિસર્જન થતું રહેશે. આથી સૂક્ષ્મ દેહો પોતાના પાછલા દૃશ્યમાન દેહોના માધ્યમથી કરેલા કાર્યો, ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓના નું સ્મરણ કરી શકતા નથી. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસાર થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ વિસર્જન પામતા દૃશ્યમાન દેહોના માધ્યમથી અન્ય દૃશ્યમાન દેહોમાં પ્રગટેલા જઠરાગ્નિ રૂપી બ્રહ્માસ્ત્ર કિરણોને જરૂરી ખોરાક રૂપી દ્રવ્ય વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થતા રહેશે અને વર્તમાનમાં અર્પણ જરૂરી દૃશ્યમાન બ્રહ્માંડમાં નવસર્જનની ભૂમિકા વર્તમાનમાં અર્પણ રહેશે અને ખુલતી રહેશે અને વિસર્જનના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં અર્પણ તાજું, બાળ, સ્વરૂપ, યુવાન અને જોમ બનતું રહેશે અને દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં અર્પણ ભાર, ભીંસ, ગળદી, ગંદકી, કચરા અને સંકળાશ મુક્ત બનતું રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોને નાટકરૂપી દૃશ્યમાન બ્રહ્માંડને નિહાળવા માટે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સકલાનંદ આકાશમાં પટ્ટા પર પ્રાપ્ત થયેલી જગ્યા ખાલી કરવી પડે છે અને બીજી પાળીના દૃશ્યમાન દેહોને નાટકરૂપી દૃશ્યમાન બ્રહ્માંડને નિહાળવા માટે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સકલ આકાશમાં પટ્ટા પર જગ્યા વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થતી રહેશે અને આ રીતે નાટકરૂપી દૃશ્યમાન બ્રહ્માંડનો શો નિહાળવાવાળા અન્ય દૃશ્યમાન દેહોની પાળી વર્તમાનમાં અર્પણ બદલાતી રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી પોતાના વાહનરૂપી દૃશ્યમાન દેહોમાં રહીને મૂંઝાયેલા, ગભરાયેલા, ફસાયેલા
બંધક બનેલા, ગુલામી ભોગવતા, નિરાશ થયેલા અને કંટાળેલા સૂક્ષ્મ દેહો, મન, વિચારો, બુદ્ધિને જીવો પોતાના દ્રશ્યમાન દેહોનું વિસર્જન થતાં મુક્તિ મેળવે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી નવા વાહનરૂપી દ્રશ્યમાન દેહોને પ્રાપ્ત કરતા રહે છે અને નવા વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર થઈને સૂક્ષ્મ દેહો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના વિસર્જનની પ્રક્રિયા શરૂ થતાં પહેલાં સ્ટેજ રૂપ દ્રશ્યમાન દેહોમાં ખુલતી સૂક્ષ્મ દેહો સુપરવાઇઝર પ્રકારના જીવો, મન, બુદ્ધિ, વિચારો, ગુણ, વિદ્યાઓ અને કર્મો પ્રકારની ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટો દ્રશ્યમાન દેહોને છોડીને જતી રહે છે અને દ્રશ્યમાન દેહો દ્રશ્યમાન બ્રહ્માંડ તમામ ક્રિયા અને પ્રતિક્રિયાથી મુક્ત થયેલા હોય છે અને તેઓ મૂર્છિત અવસ્થાને ધારણ કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલી જીવન જ્યોતરૂપી અગ્નિ સમાન ચેતન નામના બ્રહ્માસ્ત્ર કિરણો પણ દ્રશ્યમાન દેહોને છોડીને જતા રહે છે અને દ્રશ્યમાન દેહો જીવન જ્યોતરૂપી ઉર્જાને ગુમાવીને નિર્જીવ બનતા રહે છે. આ રીતે મૃત્યુ પામેલા દ્રશ્યમાન દેહોમાં અન્ય જીવાણુઓ વિકૃત સ્વરૂપ ધારણ કરીને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રગટ થાય છે અને તેઓ મૃત્યુ પામેલા દ્રશ્યમાન દેહોને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગે છે અને આ રીતે દ્રશ્યમાન દેહોનું વિસર્જન ચાલુ થાય છે અને છેવટે જળ અને વાયુ દ્રશ્યમાન દેહોને છોડીને જતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના વિસર્જનની પ્રક્રિયા શરૂ થતાં પહેલાં સ્ટેજ રૂપી દ્રશ્યમાન દેહોને છોડીને સૂક્ષ્મ દેહો સુપરવાઇઝર પ્રકારના જીવો અને બુદ્ધિ અને વિચારો જતા રહેતા હોવાથી દ્રશ્યમાન દેહોની વિસર્જનની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા દુઃખ, દર્દ, પીડા, શોક, ભય, લાગણી, ચિંતા અને મૂંઝવણનો અહેસાસ અનુભવ તેને બિલકુલ થતો નથી. આથી દ્રશ્યમાન દેહોનું મૃત્યુ, દુઃખ, દર્દ, પીડા, શોક, ભય, લાગણી, ચિંતા અને મૂંઝવણ વગર સરળતાથી થતું રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા સ્વાદોનું વિસર્જન થતું રહે છે અને શબ્દોનું વિસર્જન થતું રહે છે અને સ્પર્શોનું વિસર્જન થતું રહે છે અને ગંધોનું વિસર્જન થતું રહે છે અને રૂપોનું વિસર્જન થતું રહે છે અને રંગોનું વિસર્જન થતું રહે છે અને ભયનું વિસર્જન થતું રહે છે અને નિંદ્રાનું વિસર્જન થતું રહે છે અને મૈથુનનું વિસર્જન થતું રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતાં કામનું વિસર્જન થતું રહેશે, ક્રોધનું વિસર્જન થતું રહેશે, આશાનું વિસર્જન થતું રહેશે, મોહનું વિસર્જન થતું રહેશે, શ્રવણનું વિસર્જન થતું રહેશે, દ્રષ્ટિનું વિસર્જન થતું રહેશે, ઘ્રાણનું વિસર્જન થતું રહેશે, થાકનું વિસર્જન થતું રહેશે, ભૂખનું વિસર્જન થતું રહેશે, તરસનું વિસર્જન થતું રહેશે અને સૌમાનનું વિસર્જન થતું રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી વિસર્જન નામની વેબસાઇટના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતાં અસત્યનું વિસર્જન થતું રહેશે, હિંસાનું વિસર્જન થતું રહેશે અને સ્વાર્થનું વિસર્જન થતું રહેશે અને લોભનું વિસર્જન થતું રહેશે અને લાલચનું વિસર્જન થતું રહેશે અને ધૂણાનું વિસર્જન થતું રહેશે અને ઘમંડનું વિસર્જન થતું રહેશે અને કપટનું વિસર્જન થતું રહેશે અને દ્વેષનું વિસર્જન થતું રહેશે અને ઈર્ષ્યાનું વિસર્જન થતું રહેશે અને દુઃખનું વિસર્જન થતું રહેશે અને ગરીબનું વિસર્જન થતું રહેશે, રોગનું વિસર્જન થતું રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી વિસર્જન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતાં સત્યનું વિસર્જન થતું રહેશે
અને અહિંસાનું વિસર્જન થતું રહેશે, સંતોષનું વિસર્જન થતું રહેશે, અને ત્યાગનું વિસર્જન થતું રહેશે, અને પ્રેમનું વિસર્જન થતું રહેશે, અને દયાનું વિસર્જન થતું રહેશે, અને જ્ઞાનનું વિસર્જન થતું રહેશે, અને ગુણનું વિસર્જન થતું રહેશે, અને વિચારોનું વિસર્જન થતું રહેશે, મનનું વિસર્જન થતું રહેશે, અને બુદ્ધિનું વિસર્જન થતું રહેશે, અને શક્તિનું વિસર્જન થતું રહેશે, અને આનંદનું વિસર્જન થતું રહેશે, અને સુખનું વિસર્જન થતું રહેશે, અને સમૃદ્ધિનું વિસર્જન થતું રહેશે, અને મોજનું વિસર્જન થતું રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી વિસર્જન નામની વેબસાઇટના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં બગડેલા, સડેલા, ખરાબ થયેલા, નકામા, બિનઉપયોગી, વપરાયેલા અને આયુષ પૂરી થયેલા જૂના સ્વાદો, શબ્દો, સ્પર્શો, ગંધો, રંગો, ચેતનો, ભય, નિંદ્રાઓ અને મૈથુનના પ્રદૂષણોમાંથી મુક્ત થતું રહેશે, અને સમય વીતી ગયેલા કામ, ક્રોધ, આશા, મોહ, સમાન, તાક, ભૂખ, ધ્રાણ, શ્રવણ અને દ્રષ્ટિના પ્રદૂષણોથી મુક્ત થતું રહેશે, અને લિમિટ પૂરી થયેલા અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ અને ઈર્ષ્યાના પ્રદૂષણથી મુક્ત થતું રહેશે, અને અસર અને ઓસરી ગયેલા ગુણ, જ્ઞાન, બુદ્ધિ, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવની અસરથી મુક્ત થતું રહેશે. આ રીતના દ્રશ્યમાન દેહોના વિસર્જનના ભયથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવો ભય, ચિંતા, દુઃખ અને મૂંઝવણનો અહેસાસ કરતા રહેશે, અને વિસર્જનના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવોમાં સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, નમ્રતા, વિવેક અને ભક્તિની ભાવના ઉત્પન્ન થયા કરે છે, અને વિસર્જનના ભયથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરના પ્રકારો જીવો અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યાને છોડતા રહે છે, અને વિસર્જનના ભયથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો શબ્દ, સ્વાદ, સ્પર્શ, રંગ, રૂપ, ગંધ, નિંદ્રા અને મૈથુનના પ્રભાવનો ત્યાગ કરતા રહે છે, અને વિસર્જનના ભયથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવો કામ, ક્રોધ, મોહ, આશા, ભૂખ, થાક, દ્રષ્ટિ, શ્રવણ, ધ્રાણ અને સોમાનનો છોડતા રહે છે. આ રીતની વિસર્જનની પ્રક્રિયાથી દ્રશ્યમાન બ્રહ્માંડના નવસર્જનને માર્ગ ખુલતો રહેશે. આ રીતની વિસર્જનની પ્રક્રિયા અલૌકિક, અદ્ભુત, વિરાટ સ્વરૂપવાળી, વિકરાળ રૂપ ધરનારી, પ્રલય ઉત્પન્ન કરનારી, વિનાશ કરનારી અને તાંડવ નૃત્ય કરનારી છે, અને શિવના રૂપે પૂજનીય છે, અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના વિસર્જનના ભયથી વર્તમાનમાં હરપળ થરથર ધ્રુજે છે.